મિત્ર, હું છું ડૉક્ટર જિગ્નેશ ગાંધી અને આઈ કમ ફ્રોમ એબી પ્લસ હોસ્પિટલ અમદાવાદ. આજે આપણે એક નવા વિષય માટે વાત કરશું, જેને હરણિયા કે સારણગાંઠ કહેવાય. શું તમને પેટમાં એક ગોળા જેવું ફીલ થાય છે કે તમને પેટમાં લાગે છે કે કોઈ ગાંઠ જેવું છે? તો સૌ પ્રથમ ગભરાયા વગર તમારે સ્પેશિયલિસ્ટને બતાવવું જરૂરી છે કે આ શેના હિસાબે થાય છે અને આના લક્ષણો કદાચ હરણિયા કે સારણગાંઠના હોઈ શકે. હરણિયા એટલે શું? હરણિયા એટલે તમારા પેટના ભાગમાં જે આપણા સ્નાયુ હોય છે એમાં કોઈ બી ભાગના સ્નાયુમાં જો વીકનેસ આવી જાય કે ત્યાં આગળ તડાસ પડે, તમારા પેટના કોઈ બી ભાગમાં જ્યાં આગળ આપણા સ્નાયુ હોય અને એ સ્નાયુ જો તણાઈ જાય કે એ ભાગ મોટો થઈ જાય તો આપણે એને હરણિયા કહીએ. સામાન્ય રીતે હરણિયાનું પર્સન્ટેજ પુરુષોમાં વધારે હોય, સ્ત્રીઓમાં અલગ હોય, પણ ડ્યુટીની પાસે જો તમારો ડ્યુટીનો ભાગ મોટો થઈ જાય તો એ હરણિયાની સૌથી પહેલી નિશાની છે. તો કોમનલી હરણિયા પેટમાં કોઈ બી ભાગમાં થઈ શકે, પણ ડ્યુટીમાં અને પુરુષોમાં સારણગાંઠ કે નીચેના ભાગમાં વધારે થાય એના લક્ષણો હોય છે. હરણિયા એટલે એના લક્ષણો શું છે? હરણિયામાં લક્ષણો એ હોય કે શરૂઆતના ફર્સ્ટ સ્ટેજમાં તમને ખાલી ત્યાં આગળ સોજો કે તમને ખાલી ફૂલાવ જેવું લાગે. ખાસ કરીને જ્યારે તમે ખાંસી કરતા હોય, તમને ઉધરસ આવે કે તમે કોઈ બી જાતની છીંક ખાઓ તો તમને એમ લાગે કે ભાગ બહાર આવી ગયો છે, તો એને આપણે હરણિયા કહીએ. અને પછી હાથ દબાવવાથી કે તમારે સૂઈ જવાથી જો ઓછું થઈ જાય તો એને આપણે હરણિયા કહીએ. બીજું, ઘણીવાર તમારા પહેલાં ઓપરેશન થયેલા હોય અને એમાં તમારા ટાંકા હોય અને ટાંકા જો અંદરથી વીક થઈ ગયા હોય અને એમાંથી જો કોઈ ભાગ આંતરડાનો બહાર આવી જાય તો એને બી હરણિયા કહીએ. એને અમે ઇન્સિઝનલ હરણિયા કહીએ. તો બે પ્રકારના હરણિયા હોય છે, પ્રાઇમરી હરણિયા અને ઇન્સિઝનલ હરણિયા. પ્રાઇમરી એટલે પહેલાં તમારું કોઈ ઓપરેશન નથી થયેલું, અને ઇન્સિઝનલ હરણિયા એટલે તમારું પહેલાં કોઈ ઓપરેશન થયું હતું, એના ટાંકા વીક થઈ ગયા છે અને હવે ત્યાંથી ફૂલાવ થઈ ગયો છે. ઓપરેશન કરવી શું જરૂરી છે? હરણિયા માટે એક તો સૌથી પહેલાં તમારે સ્પેશિયલિસ્ટને બતાવવું જરૂરી છે કે આ હરણિયા જ છે અને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો એના માટે તમારે એ કન્ફર્મ કરવું જરૂરી છે કે તમારું ડાયગ્નોસિસ શું છે. એકવાર તમારું ડાયગ્નોસિસ થઈ જાય તો ઘણીવાર અમે સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવીએ, અને સોનોગ્રાફીનો રિપોર્ટ એના માટે કરાવીએ કે પેટમાં બીજી કોઈ અંદર બીમારી આપણાથી મિસ નથી થતી એ જોવી જરૂરી છે. સીટી સ્કેન કરવું જરૂરી છે. બધા પેશન્ટમાં સીટી સ્કેન કરવું જરૂરી નથી, પણ અમુક પેશન્ટમાં જ્યાં પહેલાં ઓપરેશન થયેલા હોય તો એ પેશન્ટમાં બી અમે સીટી સ્કેન કરીએ, કારણ કે અમારે જાણ કરવી છે કે એના રિલેટેડ કોઈ તમારા પહેલાંના સિમ્ટમ્સ છે કે નહીં. જેવી રીતના ઘણીવાર પેશન્ટના પહેલાં કેન્સરના ઓપરેશન થઈ ગયા હોય, બેરિયાટ્રિક સર્જરી થઈ હોય, કોઈ આંતરડું અંદર ફાટી ગયું હોય અને એની ઓપરેશન થયા પછી લોકોને હરણિયા થાય, જેને આપણે ઇન્સિઝનલ હરણિયા કહીએ, તો એવા પેશન્ટમાં અમે લોકો હંમેશા સીટી સ્કેન કરાવીએ અને સીટી સ્કેનમાં આપણને બધી ઇન્ફોર્મેશન મળી જાય. આની ટ્રીટમેન્ટ શું છે? હરણિયાની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ નથી, કારણ કે તમે સમજી શકો છો કે કોઈ ભાગ જો તૂટી ગયો હોય કે ફાટી ગયો હોય તો એને આપણે સ્ટિચ કરવું પડે. એટલે હરણિયા માટે પ્લીઝ કોઈ બી જાતની દવા કે કોઈ ચા કે કોઈ જાતની તમે કોઈ સ્પેશિયલ કોઈ મલમ કે કોઈ બી જાતનું પાવડર, આ ટ્રીટમેન્ટ આના માટે નથી. આના માટે એક જ ટ્રીટમેન્ટ છે, સર્જરી કે શસ્ત્રક્રિયા. આ જે શસ્ત્રક્રિયા 3 પ્રકારે થાય છે. ઓપન સર્જરી, બીજી આપણે દૂરબીનથી જેને લેપ્રોસ્કોપી સર્જરી કહીએ છીએ, અને ત્રીજી જે લેટેસ્ટ અને બેસ્ટ છે જે અમે લોકો બી કરીએ છીએ જેને રોબોટિક સર્જરી કહીએ છીએ. રોબોટિક સર્જરી એટલે ઓપરેશન અમે જ કરીએ, પણ અમે રોબોટિક અસિસ્ટેડ કરીએ, અમે રોબોટનો વપરાશ કરીએ જેને અમે ડા વિન્ચી રોબોટ કહીએ છીએ. હરણિયાના સર્જરીમાં પ્રિન્સિપલ શું હોય છે? પ્રિન્સિપલ એ હોય છે કે સૌ પ્રથમ હરણિયાના સર્જરીમાં આપણે એક આંતરડા જે અંદર ગયા છે એને ત્યાંથી રિલીઝ કરવા પડે. બીજા ભાગમાં એ ડિફેક્ટ આપણે એને બંધ કરીએ, અને ત્રીજા ભાગમાં આપણે ત્યાં આગળ એક જાળી બેસાડીએ કે જેનાથી આ પરમનન્ટ એ ભાગ સજ્જડ અને મજબૂત થઈ જાય અને ફ્યુચરમાં તમને પ્રોબ્લેમ ન થાય. હરણિયામાં જાળી નાખવી જરૂરી છે, 100% જરૂરી છે, નહીં તો રિકરન્સ એટલે પાછું થવાના તમારા ચાન્સીસ વધી જાય. ઓલમોસ્ટ 50% ચાન્સીસ છે કે તમને પાછું થાય જો તમે જાળી ન નાખો તો. આમાં કયા ટાઈપની જાળીઓ વપરાય છે? તો આજે આપણી પાસે સિન્થેટિક મેશ હોય છે, બાયોલોજિકલ મેશ, અને હવે નવી પ્રકારની મેશ આવી છે જેને આપણે બાયોસિન્થેટિક મેશ કહીએ છીએ. સિન્થેટિક મેશ એ તમારા બોડીમાં હંમેશા માટે રહે, પણ એના આજુબાજુમાં બોડીના ટિશ્યુ આવી જાય એટલે એ સજ્જડ અને સ્ટ્રોંગ થઈ જાય, એટલે તમને ફ્યુચરમાં પ્રોબ્લેમ ન થાય. બાયોલોજિકલ મેશ અમે લોકો પહેલાં વાપરતા હતા, હવે એનો વપરાશ ઓછો થઈ ગયો છે કારણ કે એની લોંગ ટર્મ ઇફેક્ટ ઘણી ઓછી છે. પણ હવે ત્રીજી ટાઈપની જાળી આવી ગઈ છે જેને આપણે બાયોસિન્થેટિક મેશ કહીએ છીએ. બાયોસિન્થેટિક મેશનો બેનિફિટ એ છે કે એ મેશ તમારા બોડીમાં
12 થી 15 મહિના સુધી રહે અને પછી ત્યાંથી ડિસેપેર થઈ જાય. એટલે જે લોકોને ડર હોય કે મને ભવિષ્યમાં આ પ્રોબ્લેમ ન થવો જોઈએ, જાળી રિલેટેડ ઇન્ફેક્શન છે કે બાયોફિલ્મ ફોર્મેશન છે, તો એમાં અમે બાયોસિન્થેટિક મેશનો વપરાશ કરીએ છીએ. આ ઓપરેશન ઓપન સર્જરીથી બી થાય છે, તો ઘણા કોમ્પ્લિકેટેડ મોટા કેસીસ હોય છે જેમાં આપણે ઓપન સર્જરી કરવી પડે છે. સેકન્ડ, દૂરબીનથી જે કોમનેસ્ટ અમે કરીએ છીએ. અને ત્રીજું છે રોબોટિક સર્જરી, જેમાં અમે ડા વિન્ચી રોબોટનો વપરાશ કરીએ. ઓપરેટ અમે જ કરીએ, હું જ ઓપરેટ કરું, પણ અમે લોકો એમાં રોબોટનો વપરાશ કરીએ. એનો બેનિફિટ શું છે? રોબોટિક સર્જરીનો બેનિફિટ છે કે અંદર આપણને 3 ડાયમેન્શનલ વ્યૂમાં અમને ઓપરેશનનું આખું દૃશ્ય જોવા મળે, પ્રિસિશન વધી જાય, ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ સારી થઈ જાય, અને જે મેગ્નિફિકેશન છે ઇટ ઇઝ 12x, એટલે 12 ગણું મોટું 3 ડાયમેન્શનલ વ્યૂમાં અમને એનું વ્યૂ મળે ઓપરેશનનું. તો અમારી જે નાની નાની ગણતરી હોય ઓપરેશનની અને પ્રિસિશન હોય એ મચ વધી જાય આમાં. હર્નિયા માટે આપણે અમુક સવાલ જવાબ મિથ અને ફેક્ટની વચ્ચે જઈએ. સૌથી પહેલો મિથ છે કે હર્નિયા એક ટાઈપની ગાંઠ છે. આન્સર, હર્નિયા એક ટાઈપની ગાંઠ નથી. હર્નિયા એટલે એક ટાઈપનો ગેપ જેમાંથી આંતરડાનો કે ચરબીનો ભાગ બહાર આવે, એને આપણે હર્નિયા કહીએ. એટલે ઇટ ઇઝ નોન કેન્સરસ. સો ડોન્ટ વરી અબાઉટ ધીસ, ઇટ ઇઝ નોટ કેન્સરસ. સેકન્ડ મિથ કે હર્નિયા મને હોય તો મને દવાથી સારું થઈ જશે. નો, તમને દવાથી સારું નહીં થાય. તમારે આના માટે સર્જિકલ ટ્રીટમેન્ટ કરવી પડશે. તમે જેટલો સમય દવામાં આમાં કાઢશો એટલા સમયમાં એ હર્નિયાનું પોર્શન વધતું જશે, ડિફેક્ટ વધતી જશે અને હર્નિયા કોમ્પ્લિકેટ થઈ શકે. ત્રીજું કે હર્નિયા સર્જરી કરવાથી બહુ કોમ્પ્લિકેશન થાય. નો, હર્નિયા નહીં કરવાથી તમને કોમ્પ્લિકેશન થઈ શકે. જેવી રીતના એને ઓબ્સ્ટ્રક્શન કે સ્ટ્રેંગ્યુલેશન, એટલે આંતરડા અંદર બહાર કરે, પણ જો આંતરડા તમારા અટકી જાય તો તમારે 4 થી 6 કલાકમાં ઓપરેશન કરાવવું પડે, નહીં તો તમારું આંતરડું ગેંગ્રીન થઈ શકે. એટલે અમે હરેક હર્નિયાના પેશન્ટને કહીએ કે તમે કોમ્પ્લિકેશન માટે વેઇટ નહીં કરો, નહીં તો તમારા પ્રોબ્લેમ્સ વધી જશે અને પછી ઇમરજન્સીમાં તમારે મોટું ઓપરેશન કરવું પડે, આંતરડાનો ભાગ કાઢવો પડે અને એનાથી તમારા કોમ્પ્લિકેશન વધી જાય. ચોથું, હર્નિયા હવે ખાલી ઓપન સર્જરીથી થાય છે. નો, હર્નિયા આજે દૂરબીનથી અને રોબોટિક ટેકનોલોજીથી થાય છે, જેને આપણે મિનિમલ એક્સેસ ટ્રીટમેન્ટ કહીએ છીએ. એટલે નાના નાના હોલમાંથી આખું તમારું ઓપરેશન સરસ રીતે થઈ શકે છે. ટેકનોલોજી ઘણી એડવાન્સ થઈ ગઈ છે. આપણી પાસે AB+માં બધી ફેસિલિટી અવેલેબલ છે, જે આપણે આ ટાઈપના દૂરબીનના રોબોટિકના પ્રોસેસ આપણે બરાબર રીતે કરી શકીએ છીએ. ફિફ્થ, જાળી નાખવાથી મને કોમ્પ્લિકેશન થઈ શકે. નો, હવે જે જાળી આજના ગયા 20-30 વર્ષમાં બધી ડેવલપ થઈ છે એ બધી બહુ આધુનિક પોલિમર્સની છે. જેવી રીતના પોલીપ્રોપિલિન જાળી, પોલિએસ્ટર જાળી, P4HB જાળી અને PVDF જાળી, આ બધા મટીરિયલની જાળી બનેલી છે, જેનાથી તમને કોઈ બી જાતનું ઇમ્યુન રિએક્શન ન થાય. આ બોડી માટે ઘણી સેફ છે. આના હિસાબે તમને કોઈ બી જાતના કોમ્પ્લિકેશન ન થાય. પણ સ્ટરાઇલ એટમોસ્ફિયરમાં બરાબર રીતે ઓપરેશન કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે તમારે સ્પેશિયલિસ્ટ પાસે આવવું જરૂરી છે. પાંચમું, એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન, AWR એટલે શું? જ્યારે કોઈ બી ઓપરેશન પેટના અમે કરીએ જેમાં બહુ મોટા ટાંકા મારેલા હોય, જૂના ઓપરેશન થયેલા હોય અને એની અંદર મોટું હર્નિયા થાય, તો એમાં આપણે પેટનો આખો ભાગ સેટ કરવો જરૂરી હોય છે. અને એ સેટ કરવાનો જે ભાગ હોય છે, જેમાં આપણે અમુક સ્નાયુ રિલીઝ કરીને એ ગેપને બંધ કરવું પડે છે, તો એમાં અલગ ટાઈપના ઓપરેશન આવી ગયા છે, જેને રીવ સ્ટોપાસ રિપેર કહેવાય છે, પેરિટોનિયલ ફ્લેપ હર્નિયોપ્લાસ્ટી કહેવાય છે, ટાર સર્જરી કહેવાય છે. આ બધી સર્જરીમાં AB+માં અમે લોકો સ્પેશિયલિસ્ટ છે અને આને એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન કહેવાય છે. આ ભારતમાં બહુ ઓછા જગ્યામાં થાય છે, કારણ કે આના માટે ઘણી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની ટ્રેનિંગ કરવી પડે છે અને એ કર્યા બાદ તમને એટલો બધો એનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, જેનાથી તમે એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન કરી શકો. તો વન્સ અગેન શ્રોતાઓ, તમારા માટે આ એક મેસેજ બહુ જરૂરી છે કે હર્નિયા એ બિનાઇન બીમારી છે, એમાં કોઈ જાતનું કેન્સરનું તત્વ નથી. એની ડાયગ્નોસિસ, ક્લિનિકલ ડાયગ્નોસિસ અને કયા કેસીસમાં સોનોગ્રાફી અને CT સ્કેન બી કરવું પડે. ત્રીજું, હર્નિયા માટે કોઈ બી જાતની મેડિકલ ટ્રીટમેન્ટ નથી. એના માટે ખાલી સર્જિકલ ટ્રીટમેન્ટ છે અને સર્જિકલ ટ્રીટમેન્ટ ઓપન લેપ્રોસ્કોપી, દૂરબીન અને રોબોટિક સર્જરીથી થાય છે. અને ચોથું અને મહત્વનું કે એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન, ઘણા મોટા હર્નિયા હોય છે જેમાં નોર્મલ ટેકનિકથી ઓપરેશન ન થાય, એ પેશન્ટ્સમાં આપણે એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન કરવું પડે છે. જે ટેકનોલોજી આપણી પાસે AB+ હોસ્પિટલ અમદાવાદમાં અવેલેબલ છે. તો તમને કોઈ બી જાતની ઇન્ક્વાયરી કરવી હોય તો આ નીચેના લાઇનમાં બધા અમારા કોન્ટેક્ટ નંબર્સ લખેલા છે. તમે અપોઇન્ટમેન્ટ લઈને અહીંયા આવી શકો છો.
દર મહિને મારી અહીંયા આગળ વિઝિટ હોય છે એન્ડ ઓફ ધ મંથમાં, તો હું તમને કન્સલ્ટેશન કરીને એડવાઇસ આપી શકું. થેન્ક યુ શ્રોતાઓ.